હતો અને માતાજીને ખાલી હરખના દર્શન કરવા બોલાવ્યા હતા. કોઈ થઈ ગયો છે અને માતાજીને જવાનું કરવા આવ્યા છે. તો માતાજીની પ્રસાદી લઈ લે. થાળ ધવારાઈ ગયો છે અને અંકલ લાવ ગીતા ભાભી મેલડી મારો જીરો બોલો મેલડી માત કી જય. ઓર ફોન માં ઓળા નથી લેવા. આ તારા ભરોસે આવ્યા છે. અહીંયા ઓળા લેવા થોડા આવ્યા માં. હાલ ઓ જોયો માં મે માતાને ઉગતા ફોર ની કહેતા અમને છે ને ખોટ પડી જાય સાહેબ. હે મેલડી બોલું હો સમસાની મેલડી બોલું છું તારે પૂછવું પૂછી લેજો માં તું કે ને તો હું પૂછું. તું કે તો પૂછવું મારે. આ તારો થઈને પૂછવા બેઠો છું હું. આ તું કે ને તો પૂછું. બોલ તું કે ને માં. જાહેર કરવું માડી જો તારા છે છોકરાથી ભૂલ થઈ જાય કદાચ કાંઈ પણ ભૂલ કરી લીધું ને હા ઈ માં શીખારી લીધું પણ આ તારો તાવ આ દુનિયા જોવે માં. હે આ દુનિયામાં કઈક છે ને હે માં તો તું શું કઈક ના તારું નામ લેતા માં હો વાર મણા વિચાર કરે. હે હે નીકળ બોલો આવો તું ગમે એટલા બળતણ કાઢીલા ગમે તે ઠાકરા કાઢીને ગમે તે ને તો આજે અગ્નિ રોલાવા નો દે ખાલી નો હા માં હા લે માં તારી જાર થતી હોય તો ગોઠવી જાર દે મને. છે 9 જાર છે. એક દેવ આવો દેવ છે ને ત્યાં કીધું ને એટલે લાગે બધાને કરશું દેવ આવ્યો હો બાપ બળાણ માડી તારા તારા તું ના કોણ આવે કોણ આવે બસ માં એટલે મારી ટકોર હતી મારી અમે તો માતાને છે ને દુનિયામાં હું કોઈથી નથી બીતો પણ માં મેરડી નું નામ પડે ને એટલે મને માત્ર તારો આઘાત લાગે. દુનિયામાં તારા ભવાને તારા વસ્તીને હું તો નમીન હાલું માં કદાચ એ છતાં અમારથી કઈ ભૂલી થઈ જતી હોય તો માં તારે ખમા કેવું પડે અમને તો તારી વસ્તી સહી અમે તારા સહી અમે હે ઓ વરા સુધી પેઢીઓમાં માટે તારા નામનું કઈ દુઃખ ન હોવું જોઈએ. સાંભળી લેજો હા હા જ્યારે તે મારા દીકરાને કીધું અને મારો દીકરો જ્યારે આવ્યો હોય અને શું કામ અટકું છે એમ દેખાડું મારી અટકે તો નહીં ને તારા ભરોસે બેઠા થોડું અટકે માં એમ કહી દે હે માં તારો પોઠિયો ગાંડો થઈ જાય કદાચ ગોલો થઈ જાય પણ માં તું થોડી ગાંડી છો. હે ભાઈ તમારે તાવા વાળા થઈ ગયા તમારે કઈ પૂછવું છે માતાજીને નહીં ને આ ભાવનો તાવો હતો મારી જો એનો તાવો એને ભાવથી કર્યો છો પોગી જો ને હા તો માતાજીને થાન કે મોકલી દો ને ભાઈ કઈ કામ નથી ને દેવ. બોલો મેલડી માત કી ખાલી એક હરખનો તાવો હતો ભાવથી હતો અને માતાજીને ખાલી હરખના દર્શન કરવા બોલાવ્યા હતા. કોઈને આપણે બહાર જાહેર દેખાડવાનું એવું હતું નહીં પણ આજ તરીક માતાજી ઉપર ઓલું હતું તાવો છે ને 2 વાર ઓલો થઈ ગયો હતો એટલે માતાને પૂછવાનું હતું કે માતા આવું કેમ છું એટલે આપણે માતાજીને બોલાવીને પૂછ્યું. અગર જો ભાઈ હવનો ભાવ હોય ને એવી રીતે તાવો કરવાનો. તાવાના કે માતાજીના કોઈ પારખા લેવાય નહીં આપણથી કોઈ વસ્તુ કરાય નહીં ને આપણે તો એના બાળથી ખમા કરીને ખોળે લઈ બીજું કાંઈ ન હોય આની અંદર. આપણે કોઈને અંધશ્રદ્ધામાં નથી નાખતા કોઈને અંધશ્રદ્ધામાં ફેલાવતા નથી પણ આ એક અમારા ભવાનું નિયમ હોય. અમે ભવા છીએ માતાજીને એટલે અમે ભવા હોય ને તો માતાજીને ટકોર કરીએ માતાજીને પૂછીએ છીએ. કોઈ ભવો હોય એ પૂછીએ કે કોઈ રાવણદેવ હોય એ પૂછીએ કે કોઈ માતાજીનો બાનાધારી હોય એ પૂછીએ કે બીજો કોઈ માતાને અમે બોલી ન હોય કે કારણ છે કે માતાનો વેદ બોલતા આવડે તો પૂછાય અગર કોઈથી પૂછાય નહીં. પણ માતાએ જો આ વસ્તીની અંદર જેટલા અહીંયા તાવા કરવા આવ્યા બધાને ખમા કીધું કે જાવ ભાઈ મારી જગ્યામાં આવો એટલે તમારા બધા દુઃખ પૂરા થઈ જાય બસ માં થાનકે થઈ જાય. ઉતર દઉં
મારે દે સારો વધાવો દે ને મને મળે તારો પોટલો તાવો ઉતારવા પડે ને વસ્તુ કોઈ દાગ નો એટલે માં તારે કઈ કેવું હોય તો કહેજે પણ અત્યારે મને વધાવો દે આ તાવો તારો ઉતારવાનો છે તારું માગડે બાકી છે ને પૂરું કરાવી દેવાનું છે વધાવો ભાઈ હરકથી વધાવો આપી દો નથી ભાઈ 8 ને 8 જ છે હા હું ઈ ફોફો છે મને દાણામાં તો બહુ રાખ્યો ખુદે તાવો ઉતારવાનો ઈ વધાવો જોતો ને તાવો વધાવો એટલે માતાજી અહીંથી એક કામ કરો 5 સાઈન કરાવો સાઈન લાદ મેં કરી નાખ્યા મારી આપણે હું તમને કરાવો ભાઈ ઓલા પણ મેં ઓલું મૂક્યું છે લઈ આવો તો ઓલું સિંદો ચોખા નથી લેવા જારથી વધાવી હું ઓલા પણ ઓલું સિંદોર નું સાઈન લા કરવાનું છે ને લઈ આવો ને જાતો ભાઈ વાટકી છે અંદર વાટકી અહીં મેં પાળે ઉપર દાર મૂકી થયો છે કા આઠ ને આઠ દાર છે હવે સાંભળા કરી અગિયાર દાર છે એને ઊંધો હાથ ન પડે એ રીતે ઓલો કરજો રૂપિયો છે કે હા એ છે મેં લઈ લીધો એને ઊંધો હાથ ન પડે ને એ બાજુ રાખવો એમ આપણે તો હવળું કરવા દઈ છે મારે નવ લે મેં તો નાખી દીધો અંદર અહીંયા હા પાછા કહો તે બાલો બાકી તો ગરમ હશે બોલો મેલાડી માતની જય પછી આલમ જરાય ને પછી બૈરાન નો દેતો લાવો ભાઈ મને હા બોલો આપો તો હવે લાવો આપણે ધારવન થાળી એક થાળી લઈ જાઓ આપણે ધારવાની માતાજી જ કહેવાય ને પૂરી ખાલી પાણી ધવાણા માટે ભરવા ગયા છે બસ બસ આવી હાલો બહુ આગળ આવો આવી આવો બહુ આમ થોડાક આમ શ્રીફળ કાઢી લ્યો હાલો એ છે હાલો માતાજીના મંદિર સુધી વયા જાઓ નહીં બધાય તમે બધા ભવાજી ને બધા હારે ચાલો એટલે જવાનું થઈ જાય બીજું શું હોય ને જવાનું કરી દેવાનું માતાજી જય ભગવતી મોહમાયા મેલડી જય માતાજી બસ ના નીચે મૂકી દે આજે ભાઈ જો ના માતાજીના તાવામાં અરવિંદ દેવ હારે હતા ને બહુ મજા લીધી છે હવે કંઈક તમને બે શબ્દ અરવિંદ દેવ કહે માતાજી આગળ સાંભળી જાય ને આપણે કાલાવાલા કરવાના છે બીજું કાંઈ નથી માતાજી તો હું દેવ તમારું કહેવાનું છે માતાજી આગળ બસ જો માતાજીનો તાવો પૂરો થઈ ગયો છે અને માતાજીને જવાનું કરવા આવ્યા છે માળ લઈને આવ્યા છે અને હવે માતાજીની પ્રસાદી લેવાની છે બરોબર અને એકાદો લાલભાઈની ઈચ્છા છે તો જવાની ઈચ્છા છે તો ગાયની જ છે એ તુજ કોરટ મારો તુજ કાયદો અમારો કરી દે ગુના માફ માં તુજ જ સોય અમારો
આયમ મેલડી વાળા સૈયે માતા મેલડી ના દીવાના. જય માતાજી. અને હવે ભાવ પૂરો થઈ ગયો છે અને મોડું થાય એ તો બહુ સારું પાછી જરા બાઈક માં બહુ સારું. હવે આ જવાનું છે ને રૂપિયામાં ધીરે ધીરે 5-6 પૂરીમાંથી પેલા મોટી પૂરીમાંથી લે એટલે 4 પૂરી ગોલી તો પછી જવાનું કરી નાખ રૂપિયાની અંદર નાખી દે. એ મોટી પૂરી છે ને છોકરી હાલ છે મૂકી ગયો. હા આ 4-5 માંથી લઈ લો. હા વાંધો નહીં. જાય બધું છે ભાઈ 5-6 હાલો ભાઈ રેડી. હવે છે ને બધા બાળકોને છોકરાને બધાને ઓલી છોકરીઓ આવી છે ને નાની નાની એને બધાને પ્રસાદી લેવા બેહાડી ગયો બરોબર. તો માતાજીની પ્રસાદી લઈ લે. છાળ ધવારાઈ ગયો છે અને છાળ ભાઈ છે ને જવાનું થઈ ગયું છે. હાલો હવે બધાને બેહાડવાનું તૈયારી કરો. આપણે બધા એકરખું ના બેહવાનું ઓલું કરો. હાલો હવે માતાજીની પ્રસાદીનું ચાલુ કરી દીધું છે ભાઈ બરોબર. પ્રસાદી દેવાનું માતાજીનું ચાલુ થઈ ગયું છે બરોબર. અંકલ લાવ ગીતા ભાઈ તો આપણે માતાજીની પ્રસાદી મસ્ત આવી ગઈ છે ને આપણે માતાજીની પ્રસાદી પણ લઈ લેવી છે. તો જો અમારા રમેશભાઈ ભવાની બાવાની પ્રસાદી શરૂ કરી દીધી છે બરોબર. આમ જીલું ભુવા છે પ્રસાદી લેવા બેસી ગયા છે બધા. બધાય પ્રસાદી લેવા પ્રસાદી લઈ લેવી મસ્ત ફર્સ્ટ ક્લાસ પ્રસાદી લઈ લેવી છે. આ તાવામાં બહુ મજા લીધી છે બધાય ભાઈ. મજા બહુ આવી છે. ના એવા ત્યાં પ્રસાદી ભાવે એ તને આવડે પ્રસાદી લેતા લીધી પ્રસાદી અજાણવું પડે.